આ પરિણામો આવ્યા છે, પરંતુ છેલ્લે તસવીર કેટલી બદલાય છે જે તે પ્રદેશની, એ લોકોના જીવનમાં સુધારો શું આવે છે, સૌથી મહત્વનું રહેતું હોય છે. કારણ કે ઇલેક્શન એ લોકોનો મૂડ માટેનો એક માધ્યમ છે, પરંતુ આખરે એ પરિવર્તન લાવે છે કે કેમ, એ પણ હંમેશા સવાલ રહેતો હોય છે. યજ્ઞેશભાઈ, છેલ્લા 35 વર્ષથી બિહારમાં એ લાલુ પ્રસાદ યાદવ રહ્યા પહેલા, ત્યારબાદ નીતિશ કુમાર ક્યારેક આરજેડી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે, પણ આ જ 3 ચહેરાઓ રહ્યા છે, આ જ 3 પક્ષો રહ્યા છે કે જેનું શાસન રહ્યું છે. પરંતુ તેમ છતાં બિહારમાં એ પરિવર્તન નથી આવ્યું. એ 40 વર્ષ પહેલા પણ સૌથી ઓછું શિક્ષણ બિહારમાં હતું, આજે પણ સૌથી ઓછું શિક્ષણ બિહારમાં છે. આરોગ્ય સેવા સૌથી ઓછી અથવા સૌથી ખરાબ હાલતમાં બિહારમાં હતી, આજે પણ એટલી ખરાબ હાલતમાં છે. કદાચ એ જ કારણ છે કે એ મોટા નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં આવે છે ત્યારે ડેવલપમેન્ટ કરતા એ જંગલ રાજની જ વાતો વધારે કરે છે. એ પરિવર્તન કેમ લોકોના જીવનમાં નથી લાવી શકાતું? નહીં, પરિવર્તન તમે ત્યાં સ્થાન ઉપર જાઓ, સ્થળ ઉપર જાઓ તો પરિવર્તન ઘણું દેખાય છે, પરંતુ એની સામે બીજા રાજ્યો જે ખરા એ વિકાસશીલ રાજ્યો હતા, એમાં એના કરતાં પણ વધારે પરિવર્તન થાય, એટલે પેલું પરિવર્તન તમને નીચું દેખાય. કારણ કે પહેલાં બિહારની અંદર પરિસ્થિતિ એવી હતી કે હમણાં પ્રશાંતભાઈએ જ વાત કરી કે ગંગા નદી ઉપરનો પુલ, પરંતુ જે ગંગા નદીની પેરેલલ જે રસ્તો જતો હતો એ રસ્તો ત્યાંથી બેગુસરાય જાય પટનાથી, એ પટનાથી બેગુસરાય જતા રસ્તામાં લગભગ 5 થી 6 કલાક જેવો લાગતો હતો સમય. અત્યારે પોણા 2 કલાકની અંદર ત્યાંથી ત્યાં પહોંચી જવાય છે. 23 કિલોમીટરનો બ્રિજ બનાવ્યો છે, જે લોંગેસ્ટ બ્રિજ આખા ભારતનો છે. એને જયપ્રકાશ નારાયણ જનપથ એનું નામ આપવામાં આવેલું છે, અને ત્યાંના લોકો એને પેલી મરીન ડ્રાઈવ કહે છે. પરંતુ એ બ્રિજનું, એટલે તમે જ્યારે બ્રિજ પરથી પસાર થતા હો ત્યારે તમને એન્ડલેસ બ્રિજ લાગે, બરાબર. એટલે આ બેગુસરાયથી કોઈને સમજો કે દવાખાના માટે પટના જવું હોય તો એ પટના પહેલા 6 કલાકમાં જાય તો રસ્તા માણસ મૃત્યુ પણ પામતો હતો. પરંતુ એની સામે ત્યાં વ્યવસ્થા થઈ, એટલે આ ડેવલપમેન્ટ થયા. એની સામે તમે બેગુસરાયમાં પણ તમે જુઓ તો બેગુસરાય કે પૂર્ણિયા જેવામાં પણ આજે મોટા મોટા દવાખાના, હોસ્પિટલો, એ પરિસ્થિતિ છે. અને પણ જે એકદમ પછાત હતું એના ઉપર લાવવામાં ધીરે ધીરે વાર લાગે. ડેવલપમેન્ટ તો થયું જ છે, પરંતુ એ ડેવલપમેન્ટ તમે બીજા રાજ્યોના હાઈ ડેવલપમેન્ટ થયેલા રાજ્યો હતા પહેલાથી, અને આ રાજ્યોને ડેવલપમેન્ટ કરવામાં સમય લાગ્યો છે, એ ચોક્કસ છે. પરંતુ અત્યારે હાલ બિહારની પ્રજાને એ ડેવલપમેન્ટ દેખાયું કે એનડીએ સરકાર, આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને જે પ્રમાણે નીતિશ કુમારના શાસનની અંદર ડેવલપમેન્ટ દેખાયું, એટલા જ માટે આ પરિણામ દેખાય છે. જે પ્રમાણે આજે અમિતભાઈ શાહે જે દેશ માટેના અને રાષ્ટ્રના જે કાર્યો કર્યા અને જે રાષ્ટ્રપ્રેમની ભાવના લોકોનામાં જાગી, એનું જ આ પરિણામ દેખાય છે જે બિહારની પ્રજા આપી રહી છે અત્યારે. બિલકુલ. એટલે જો કે આજે પણ બિહારને તૂટતા પુલોનો પ્રદેશ કહેવાય છે, કારણ કે દર થોડા સમય આપણે જોઈએ છે કે કોઈ બ્રિજ હજી તો બનતો હોય અને ધડામ દઈને નીચે પડી રહેતો હોય છે. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, સાંભળીએ એમનું શું કહેવું. इस वक्त हमारे साथ बातचीत करने के लिए भारतीय जनता पार्टी के प्रवक्ता गौरव भाटिया जी हैं. सर, ये बताइए कि आरजेडी की तरफ से या महागठबंधन की तरफ से तो बहुत ज़्यादा क्लेम किया जा रहा था और ऐसा माना जा रहा था कि कुछ गड़बड़ अगर होगी तभी वो हारेंगे, वरना कोई सूरत नहीं कि नहीं वो जीते हारें. देखिए, ऐतिहासिक जीत बिहार में होने जा रही है. एनडीए की 2/3 सीटों से ज़्यादा आ रही हैं, ये रुझान कह रहे हैं. और ये बात स्पष्ट हो गई है कि आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो चुनाव लड़ा गया है, आज विश्वसनीयता का प्रतीक, मेहनत का प्रतीक, ईमानदारी का प्रतीक, भारत और बिहार को आगे ले जाने का प्रतीक कोई व्यक्ति है तो वो आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हैं. और हमें गर्व है कि वो आज पूरे विश्व के सर्वोच्च नेता हैं. इसमें नीतीश कुमार को कैसे देखेंगे? मैं डबल इंजन की सरकार की बात हम हमेशा करते हैं. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का एक रोड मैप है, महिला सशक्तिकरण, युवा सशक्तिकरण, मजदूर, गरीब, किसान, उसको जमीन पे उतारा है तो नीतीश कुमार जी ने उतारा है, इसीलिए उन्हें सुशासन बाबू कहते हैं. तो क्या इस बार नीतीश कुमार ही सीएम बनेंगे? गौरव भाटिया हैं जिनकी तरफ से कहा जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी का जो कामकाज है उसी को जमीन पे उतारने की वजह से नीतीश कुमार जो है सुशासन बाबू के तौर पे जान रहे हैं और बिहार की जनता का प्यार इसी वजह से मिल रहा है. दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज.